બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલું ઢુવા ગામ આશરે 7,000ની વસ્તી ધરાવતા ઢુવા ગામમાં દારૂની હાટડીઓ એટલી હદ સુધી પ્રસરી ગઈ હતી કે ગ્રામજનો તોબા પોકારી ગયા છે। યુવાનો તો ઠીક, પરંતુ ઢુવા ગામના શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ દારૂનું સેવન કરીને અભ્યાસ કરવા માટે પહોંચી રહ્યા છે। ગ્રામજનો જણાવી રહ્યા છે કે ઢુવા ગામમાં નાની ઉંમરના લોકો દારૂના લીધે મોતને ભેટતા હોવાના લીધે નાની ઉંમરમાં મહિલાઓ પણ વિધવા બની રહી છે। ઢુવા ગામમાં વ્યાપક રીતે પ્રસરેલી દારૂની બંદીને અટકાવવા માટે સ્થાનિક ગ્રામજનો દ્વારા અનેકવાર પોલીસને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પોલીસ દ્વારા પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને લઈને આખરે ગ્રામજનોએ એકત્રિત થઈને ગામમાં આવેલા અંબે માતાના મંદિરમાં બંધારણ સભાનું આયોજન કર્યું છે અને આ બંધારણ સભા ગ્રામજનોએ ગામમાંથી દારૂને દેશવટો આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। દારૂના લીધે ઢુવા ગામનું યુવાધન બરબાદ થઈ ગયું છે, ત્યારે બરબાદ થતા આ યુવાધનને બચાવવા માટે સ્થાનિકો દ્વારા પોલીસ સમક્ષ પણ અસંખ્ય રજૂઆત કરી હોવા છતાં પરિણામ શૂન્ય છે। ત્યારે હવે દારૂની આ બંદીને નાથવા માટે ગ્રામજનો પોતે જ આગળ આવ્યા છે અને ગામમાં કોઈ પણ વ્યક્તિ દારૂનું સેવન કે વેચાણ કરે તેની સામે કેટલાક શિક્ષાત્મક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે, જેમાં દારૂનું વેચાણ કરતા જે વ્યક્તિ ઝડપાય તેને આર્થિક દંડ કરવા ઉપરાંત સામાજિક બહિષ્કાર કરવો અને તેનું મુંડન કરાવી ગામમાં તેનો વરઘોડો નીકાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મારું નામ ભવનજી મલાજી ઠાકોર, ગામ ઢુવા, એક સામાજિક આગેવાન। મને ઘણા સમયથી એમ થતું કે આપણું ઢુવા ગામ સારી રીતે રહે અને વ્યસન મુક્તિ અને દારૂબંધી કરે તો સારું રહે, એના માટે કરી અને મેં સમસ્ત ઢુવા ગામ લોકોએ ભેગા કર્યા। ઢુવા ગામમાં લોકો ભેગા થઈ અંબાજી મંદિરની અંદર ઢુવા ગામના પાદરદેવોના શોકન ગાધા, અંબાજી માની સાક્ષી શોકન ગાધા। દારૂ પાડવાનો નહીં, પીવાનો નહીં, અને જે પીશે એને કડકમાં કડક સજા કરવાની। એને દુકાને કોઈ જાય તો ઘંટીએ દળવા જાય તો એને દળનો નહીં દળાઈ આવવાનો, અને જો દળી આપે તો એને પણ 10,000 રૂપિયા દંડ, 11,000 રૂપિયા દંડ કરવાનો। જો શાકભાજી આપે તો પણ 11,000 રૂપિયા દંડ કરવાનો। પિતા પકડાશે તો પણ 11,000 રૂપિયા દંડ કરવાનો અને ટકો કરવાનો। અને કોઈ બહારનો આવે અને વેચતા પકડાય તો એને 51,000 રૂપિયાનો દંડ કરવાનો। અને નાનામાં નાના જે વિદ્યાર્થી લોકો હતા એ મને મેસેજ મળ્યો કે સ્કૂલની અંદર એમના માતા પિતા ઘરેથી ભણવા તો મૂકે છે સ્કૂલે, પણ વ્યસન કરી દારૂ પીને સ્કૂલની અંદર જતા હતા। એટલે મને એવું લાગ્યું કે હવે મારા ગામમાં જાગવાની ખરેખર જરૂર છે, અને હજી જે વહેલા જાગ્યા છે એટલે અમારું ગામ એકદમ સમૃદ્ધ બને, બધો સાથ સહકાર મળ્યો છે, લોકો સારી રીતે જીવન જીવે, દૂધ ઘરેથી બરણીમાં ભરી અને ડેરીએ આવે એમાંથી 1-2 લીટર દૂધ બરણીની અંદર રાખે અને પ્રાઇવેટ ડેરીની અંદર દૂધ ભરાવતા અને ત્યાંથી 2 લીટર દૂધના પૈસા લઈ અને દારૂ પી જતા, અને એમને શાકભાજી પણ ખાવાની ના મળતી, ઘરે કૂકવા થતા। ખૂબ બેન દીકરીઓ હમણાં વિધવા, મારે 4-5 વિધવા બહેનો થઈ ગઈ છે, એટલે અમને થોડુંક આત્માને એમ થઈ ગયું કે આપણા ગામમાં આ અન્ય અને જે નાના નાના જે માણસો છે એ આવી રીતે અન્નનો ઉપયોગ નથી કરતા અને દારૂનો ઉપયોગ કરે છે, અને દારૂની અંદર પૈસા જોઈએ છે, એમાં 25% પૈસા ગામના બારી જોઈએ છે, 25% ગામમાં બસે છે, એમાં ઝઘડા હોય છે, અને બધી રીતે માવિતરે કંટાળી ગયા હતા કે અમારા છોકરાને કોઈ ઠપકો આવવાનું નથી। એટલે હું સામાજિક રીતે એક આગેવાન હતો, એટલે મને ખૂબ આવતા પ્રશ્નો, એટલે ખૂબ પ્રશ્નો મેં હલ કર્યા છે, છતાં ગામના પ્રશ્નો હલ ના થતા જ્યારે હગાવાલાની અંદર ઠપકા જતા। અત્યારે એક મારો આજની તારીખનો મારો તાજો મુદ્દો છે કે એક ગામથી ફોન આવ્યો, રવિયાણા ગામથી ફોન આવ્યો મને કે ભવનજી તમે ગમે તે કરો, મારી દીકરી દુઃખી છે। તો મેં કીધું હવે તમારી દીકરીને તમે તેડી દો, કેમ કે એ સુધરતો નહોતો, એટલે હવે પણ એ સુધરી ગયો છે, એ પણ પોતાના ઘેર પણ આવી ગઈ છે અને હવે સારું છે। અને મારા ગામમાં બધાને ભેગા થઈ અને દારૂ નાબૂદી માટેનું અભિયાન ચલાવ્યું, એ સારું છે, પોલીસ પણ મને મદદ કરી છે। એવો ઢુવા ગામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ઓકે, રોલિંગ, તમારું નામ? ઠાકોર વિષ્ણુજી મારું નામ છે, અને અમારા ઢુવા ગામની અંદર વ્યસન મુક્તિનું એક અભિયાન યુવાનો દ્વારા ચાલુ થયું, અને યુવાનો દ્વારા એ વ્યસન મુક્તિના અભિયાનની અંદર ખાસ કરીને દારૂનું વ્યસન ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યું હતું, અને એના અંદર આખા ગામના સહયોગથી ગામના આગેવાનો, સરપંચો, માજી સરપંચો અને બીજા ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા ભક્ત મંડળ, આ બધાઓને સાથ સહકારથી, આખા ગામના સાથ સહકારથી દારૂબંધીનું મતલબ અમલીકરણ કર્યું છે। અને અત્યારે સારું છે કે ઢુવા ગામની અંદર દારૂબંધી થઈ છે। ઢુવા ગામની અંદર દારૂબંધીના કારણે શું નુકસાન થાય છે એ બધું તો તમે બધા જાણો જ છો, અને જનતા પણ જાણે છે। તો એના કારણે એ દારૂબંધીનું બધું અમલીકરણ અત્યારે થઈ ચૂક્યું છે। એની અંદર પોલીસ પ્રશાસન પહેલાં તો આખું ગુજરાત જાણે છે કે પોલીસ સાથ સહકાર આપતી કે ના આપતી, પણ અમારા ગામમાંથી જ્યારે આ દારૂબંધીની મુહિમ ચાલુ છે તો અત્યારે પોલીસ પ્રશાસન પણ અમને સાથ સહકાર આપે છે, અને ગામના સાથ સહકારથી અત્યારે બિલકુલ દારૂ બંધ છે। અને બીજું કે
આજુબાજુના જે ગામડાઓ છે કે જ્યાં જ્યાં દારૂનું વેચાણ થતું હોય એમને પણ ઢુવા ગામ વતીથી એમને પ્રેરણા લેવી જોઈએ અને એમના ગામની અંદર પણ આ બધી ઝુંબેશો ચલાવવી જોઈએ. તો સમગ્ર ગુજરાતની અંદર પણ આ એક મેસેજ જઈ શકે અને આ ગુજરાતની અંદર દારૂબંધીનું એક અહીંથી જે ચાલુ થયું છે તો ગુજરાતની અંદર દારૂબંધી આમ તો છે જ, પણ કાગળો ઉપર દારૂબંધી છે. તો આ દારૂબંધી રિયલમાં રૂટ લેવલે ગામડાઓ લેવલે દારૂબંધીનો એક મેસેજ જાય અને એવી અપેક્ષા રાખીએ છીએ. મારું નામ ઠાકોર મથુરજી છે. આજે અમારું સમસ્ત ઢુવા ગામ મળીને નિર્ણય કરવામાં આવે છે. ઢુવા ગામમાં સંપૂર્ણપણે દારૂ બંધ કરવામાં આવે છે. દિવસે દિવસે યુવાનો દારૂના વ્યસન તરફ આગળ વધતા હતા, જેથી કરીને આર્થિક અને શારીરિક નુકસાન થતા હતા, જેથી પરિવારમાં આર્થિક અને સંકળામણો થતી હતી. નાની નાની ઉંમરે વિધવાઓ બહેનો વિધવાઓ થતી હતી. આ બધું ન થાય તે કારણે ગામે નિર્ણય લીધો છે કે ઢુવા ગામમાં સંપૂર્ણપણે દારૂ બંધ કરીએ અને દારૂ બંધ કરવામાં આવે છે. એમાં એવું છે કે જે દારૂ પાડે એમને 51,000, જે પીશે તેને 11,000 અને કોઈ બહારથી વેચવા આવશે તેમની જોડેથી 11,000 અને તેમને માથે ટકો કરવામાં આવશે. મારું નામ દિલીપજી ગંભીરજી ઠાકોર. અમારા ગામમાં સ્વતંત્ર દારૂ બંધ કરેલ છે અને વર્ષોથી ગામમાં દારૂ બંધ થતો જ નહોતો. અમે રજૂઆતો પોલીસ સ્ટેશન ઘણી કરી પણ કોઈ બંધ થતું નહોતું, પણ ગામ લોકોએ સ્વેચ્છાએ ગામ આખું ભેળું થઈ અને ગામ લોકોએ બંધ કરેલ છે. હાલમાં બધું બંધ જ છે, પણ હવે કોઈ દારૂ બધું પાડે તો એના માટે 11,000 દંડ છે અને જે પીવે એના માટે 5100 છે અને કોઈ બહારથી આવે વેચવા તો એના 51,000 અને એને ટાલ કરીને ગામમાં વરઘોડો ફેર કરવાનો. અને હવે પછી લગભગ બંધ જ થઈ ગયું. હવે પોલીસે હવે સપોર્ટ કરે છે. આટલા દિવસ તો અમારા ગામમાં કોઈ દારૂબંધી જેવું હતું નહીં. લગભગ 18 થી 20 વર્ષના છોકરા દારૂ બધા લતા ચડી ગયા હતા અને કોઈને તો ખાસી બાઈઓ 30 થી 40 બાઈઓ વિધવા થઈ ગઈ હતી. એના માટે આ ગામ લોકોએ પગલું ઉપાડ્યું છે અને હાલમાં બંધ જ છે. તો હવે આવું જ છે તો સરકાર પોલીસ એમાં પૂરો સપોર્ટ કરે તો અમારા ગામમાં દારૂ ચાલુ થશે નહીં. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે અને તેનો અમલ કરાવવાની જવાબદારી પોલીસની હોય છે, પરંતુ ઢુવા ગામમાં જે રીતે પોલીસ દારૂબંધીનો અમલ કરાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે તે શરમજનક છે અને એટલા જ માટે દારૂબંધીના અમલ માટે બંધારણ તૈયાર કરવું પડી રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ છે કે પોલીસ આ બાબતે કેટલી ગંભીરતા દર્શાવે છે અને દારૂબંધીનો અમલ કરાવે છે.